નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આંબેડકર ચોક અને જ્યાં ભારતીય બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતભાઈ તડવીની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસ સમિતિના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાબા સાહેબના સામાજિક ન્યાયના સંદેશને અનુસરવાનો અહીં સૌએ સંકલ્પ કર્યો। આજે 14 એપ્રિલ આપણા ભારતના બંધારણના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરીને એમના કરેલા કાર્યો અને એમના સિદ્ધાંતોને આજે અમે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતભાઈ તડવીની આગેવાનીમાં ગઢેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી છે। 14 એપ્રિલ ભારતના બંધારણના રચયિતા બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ નિમિત્તે આજે અમે કેવડિયા મેન બજાર બાબા સાહેબને પુષ્પાર્પણ કર્યું છે। બાબા સાહેબ જે તે સમયે છૂઆછૂતનો સમય હતો, જમાનો હતો, તે વખતે એમને ભણવાનો પણ અધિકાર નહોતો। એમને દૂર બેસાડતા હતા, એમને પાણી પર બીજા વ્યક્તિ રેડી આપતા હતા। એવો કપરા સમયની અંદર બાબા સાહેબ એક કે અભ્યાસ અને શિક્ષિત થઈશ તો જ હું આ છૂઆછૂતને દૂર કરીશ એવી નેમ લઈને બાબા સાહેબ ઘણા છૂઆછૂતને દૂર કરવા માટે, દબાયેલા વર્ગને આગળ લાવવા માટે, એમના વિકાસ કરવા માટે બાબા સાહેબે શિક્ષિત બનીને વિદેશથી ભણીને કોલંબિયા યુનિવર્સિટી જેવી વિદેશમાંથી ભણીને 32 જેટલી ડિગ્રી બાબા સાહેબે હાસિલ કરી અને આ દેશની આઝાદીમાં પણ એમણે ઘણું યોગદાન આપ્યું। અને આ દેશને ચલાવવા માટે જે બંધારણ જે આમુખ તૈયાર કરવામાં આવ્યું, એમના બંધારણના જે અધ્યક્ષ, ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકરને બનાવ્યા અને દરેક વર્ગને સમાનતા મળે, દરેક ધર્મ જાતિનો ભેદભાવ દૂર કરીને બધાને એક સરખા એક તાતરે બાંધીને આ બંધારણની અંદર એવી જોગવાઈઓ કરવામાં આવી જેનાથી આજે દરેક વ્યક્તિ સન્માનભેર જીવી શકે એવી આ બંધારણની અંદર જોગવાઈ કરી છે। અને આજે દરેક વ્યક્તિ આઝાદીથી જીવી શકે, દરેક વ્યક્તિ મારો દેશ માટે જીવી શકે, એને એક ગર્વ અનુભવે એવી વ્યવસ્થા બંધારણની અંદર કરી છે। અને આજે તમે જોઈ શકો, આજે આ બંધારણ ખતમ કરવાની, આજે આ 10-12 વર્ષથી ચાલતી ભાજપની સરકાર આજે બંધારણ ખતમ કરવાની વાત થઈ રહી છે, આજે બંધારણ બદલવાની વાત થઈ રહી છે અને આજે દિવસે દિવસે કાયદાઓ ઢીલા કરી રહ્યા છે અને આંદોલનો ચાલી રહ્યા છે। ત્યારે અમે એવું કહીએ કે બાબા સાહેબે જે વ્યવસ્થા કરેલી છે, જે બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું છે, એમાં સંચેરવું ના જોઈએ આ સરકારે। અને આ જે બાબા સાહેબના વિચારોને આગળ ધપાવીને બાબા સાહેબ, ગાંધીજી જેવા મહાપુરુષોના વિચારોને જે બંધારણની અંદર સમાવેલા છે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ।